મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું દાળ બાટી। તો દાળ બાટી બનાવવા માટે મેં તુવેરની દાળ લીધી, મગની મોગર લીધી, પછી મસૂરની લીધી અને અડદની દાળ લીધી। એ બધી જ મેં મિક્સ કરી અને તેને પાણીથી ધોઈ નાખી। આપણે લગભગ 3 પાણીથી ધોવાની, એટલે આપણે દાળ સરસ ધોવાઈ જાય। પછી દાળ ધોઈ લીધી, પછી મેં એક કુકરમાં લઈ લીધી। પછી મેં થોડું હળદર એડ કરી, 1 ચમચી મીઠું એડ કર્યું અને એક ટામેટું લીધું, એને પણ મેં ઝીણું ઝીણું કાપી અને અંદર એડ કર્યું। પછી અંદર મેં પાણી એડ કર્યું। પાણી આપણે જેટલી દાળ આપણું છે એને અંદર ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું। બસ આપણી દાળ ડૂબી એટલું મેં પાણી અંદર એડ કર્યું। હવે મેં કુકરને બંધ કરી અને ગેસ ઉપર મૂક્યું। હવે લગભગ આપણે 5 સીટી વગાડવાની। પછી મેં એક વાસણ લીધું, વાસણની અંદર મેં ઘઉંનો લોટ લીધો। એ લગભગ મેં 4 વાટકી ઘઉંનો લોટ લીધો। ચાર વાટકી મેં ઘઉંનો લોટ લઈ લીધો। પછી એ જ વાટકીથી મેં સોજી લીધી, 1 વાટકી સોજી લીધી અને એ જ વાટકીથી મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો, એને પણ અંદર મેં એડ કરી નાખ્યું। પછી મેં 1 ચમચી જેટલો અજમો લીધો, એને પણ 2 હાથેથી મસળી અને અંદર એડ કર્યો। પછી મેં ચપટી સોડા નાખ્યું અને 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું। પછી મોયણ માટે તેલ એડ કર્યું। તેલ લગભગ મેં 5 થી 6 ચમચી જેટલું તેલ એડ કર્યું। તમારે ઘી એડ કરવું હોય તો ઘી પણ એડ કરાય। મોયણમાં જે નાખવું એ નાખી શકાય, તેલ પણ નાખી શકાય અને ઘી પણ નાખી શકાય। પછી મેં એ લોટ અને તેલને મિક્સ કર્યું બરોબર। આપણું મોયણ બરોબર છે કે નહીં એ માટે આપણે બરોબર એને મસળવાનું। પછી જો આપણને તેલ ઓછું લાગે તો આપણે અંદર તેલ એડ કરવાનું। પછી મેં જોયું તો મોયણ સરસ જતું, તો પછી મારે તેલ રેડવાની જરૂર ના પડી। પછી મેં થોડું પાણી એડ કરી અને લોટ બાંધ્યો। થોડું થોડું જ પાણી એડ કરવાનું અને લોટ આપણો કડક રાખવાનો। આપણે બહુ ઢીલો લોટ નહીં બાંધવાનો અને કઠણ જ રાખવાનો। બસ આ રીતનો આપણે લોટ બાંધવાનો। પછી આ લોટને મેં ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ રાખ્યો। પછી જોયું 15-20 મિનિટ થઈ ગઈ પછી તો લગભગ લોટ સરસ થઈ ગયો હતો અને અંદર સોજી હતી એ પણ ફૂલી ગઈ હતી। હવે આપણે એક લોહી લેવાનો અને એને ધીમા ધીમા હાથેથી આમ એમ ગોળ ગોળ કરવાનું। એને દબાઈને આપણે નહીં ગોળ કરવાનું, ફોરા ફોરા હાથેથી આપણે કરી જવાનું। એવી રીતે બધા જ મેં ગોળ 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 લોટથી કરી નાખ્યા। બસ આ રીતના જ આપણે લોયા બનાવવાના। બધા જ બનાવી દીધા। પછી મેં એક કડાઈમાં પાણી એડ કર્યું અને એને ગરમ થવા દીધું। એ બરોબર ગરમ થઈ ગયું પછી મેં એક કાણાવાળી જાળી લીધી, એની ઉપર મેં તેલ લગાવી લીધું। તેલ લગાવી અને પછી એ કડાઈમાં મેં મૂકી દીધી અને એક એક લોયો મેં અંદર મૂકી દીધો। અંદર બધા જ મેં સરસ ગોઠવી દીધા। હવે મેં એને ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ સુધી થવા દીધું। આપણે અંદર બફાઈ જાય ત્યાં સુધી આપણે હવે રાખવાનું। પછી દાળ જોઈ તો સરસ દાળ આપણી બફાઈ ગઈ હતી। પછી હવે મેં દાળ માટે વઘારની તૈયારી કરી। તો મેં લગભગ 6 થી 7 જેવી લસણની કળી લીધી, એને મેં ખલમાં એડ કરી અને લગભગ 3 મરચાં એને પણ કાપીને અંદર એડ કર્યા અને બધાને મેં અચકચરું વાટી લીધું સરસ।
પછી એક તપેલી લીધી, એની અંદર મેં લગભગ 3 જેટલી ચમચી તેલ એડ કર્યું. પછી 1 ચમચી જીરું એડ કર્યું. પછી જીરું થાય ત્યાં સુધી પછી મેં થોડી ચપટી હિંગ એડ કરી. પછી અંદર મેં લસણ ને મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી. હવે એને ધીમા ધીમા તાપે આપણે એને થવા દેવાની. સરસ લસણ ને મરચાંને આપણે બરોબર સાતળી લેવાના. સરસ થઈ ગયા પછી મેં થોડી હળદર એડ કરી. એને પણ અંદર મિક્સ કરી નાખી. પછી થોડું મેં પાણી એડ કર્યું. આપણે વઘાર બળી ના જાય એ માટે આપણે પાણી એડ કરવાનું. પછી 2 ચમચી મેં ધાણા જીરું એડ કર્યું, 1 ચમચી મરચું એડ કર્યું અને બધું જ મેં મિક્સ કરી નાખ્યું. મિક્સ કરી અને એને થોડું થવા દીધું. સરસ થઈ ગયું પછી મેં દાળની અંદર એડ કરી નાખી. પછી મેં ગેસ ઉપર એને થવા દીધી. બધું જ મિક્સ કરી નાખ્યું. મિક્સ થઈ ગયું પછી મેં અંદર થોડું પાણી એડ કર્યું. જે તપેલી મેં આપણે વઘાર કર્યો તો એ તપેલી અંદરમાં થોડું સેજ પાણી લઈ અને અંદર એડ કર્યું. પછી લગભગ મેં 1-2 ગ્લાસ જેવું પાણી અંદર એડ કર્યું. આપણી દાળ ઉકળે એટલે સરસ આપણી થઈ જાય એટલે થોડું પાણી એડ કરવાનું ને થોડી દાળ આપણી ઉકળવા દેવાની. પછી 1 ચમચી મેં મીઠું એડ કર્યું. બસ હવે આપણે એને થવા દેવાની. ત્યાં સુધી દાળ થાય ત્યાં સુધી મેં જોયું તો લગભગ 15-20 મિનિટ થઈ ગઈ હતી અને આપણી બાટી બધી જ સરસ ફૂલી અને મોટી થઈ ગઈ હતી. પછી મેં એક વાસણમાં બધી જ લઈ લીધી. પછી હવે આપણે એને ઠંડી થવા દેવાની. ઠંડી થઈ ગઈ પછી મેં એક તવી મૂકી અને તવીની ઉપર એક જાળીવાળું સ્ટેન્ડ મૂક્યું. આપણે આ જાળીવાળું સ્ટેન્ડ હોય ને એની ઉપર જ આપણે બાટીને ગોઠવી દેવાની. આની ઉપર જ આપણે બાટીને શેકવાની, નહીંતર પછી તવીમાં એકલી શેકીએ તો બળી જાય. એટલે થોડું જાળીવાળું સ્ટેન્ડ હોય ને એની ઉપર લઈને શેકવાની. બધી જ મેં ગોઠવી લીધી. પછી એને થોડી વાર આપણે ઊંચા નીચી કરી જવાની. હવે દાળ જોઈએ તો સરસ ઉકળી અને આપણી દાળ તૈયાર થઈ ગઈ હતી. પછી મેં ગેસ બંધ કરી દીધો અને ઉપર મેં લીલા ધાણા એડ કર્યા. જે ચમચીથી બધું જ મેં મિક્સ કરી નાખ્યું. બસ હવે કુકરનું ઢાંકણ રાખી અને મૂકી દીધી એક બાજુ. પછી મેં જોયું તો બાટીને ધીમે ધીમે મેં ઊંચા નીચી કરી જઈ અને એને શેકી લીધી. બસ આ થોડી શેકાય એમ આપણે ઊંધી ઓળી કરી જવાની. એ બધી જ બાટી શેકાઈ ગઈ સરસ. પછી મેં એક વાટકીમાં એક બાટીની અંદર એડ કરી અને ઉપર થોડું ઘી એડ કર્યું. જો તમને ઘી ગમતું હોય તો નાખવું, નહીંતર પછી ચાલે એમણે પણ આપણે ખાઈ શકીએ. ઘી એડ કરી અને પછી મેં એક ડીશમાં લઈ લીધી. એ રીતે મેં બધી જ બાટીને ઘીવાળી કરી અને ડીશમાં લીધી. પછી એક ડીશની અંદર મેં વાટકીમાં દાળ લીધી, છાશ લીધી, ડુંગળી લીધી અને ચટણી ખાસ બનાવવાની. ચટણી અંદર જે દાળ બાટી ખાઈએ એની અંદર નાખીને ખાઈએ તો બહુ સરસ ટેસ્ટ આવે છે. એટલે પછી મેં અંદર દાળની અંદર ચટણી એડ કરી અને પછી દાળને મિક્સ કરી નાખી સરસ. પછી હું તમને એક બાટી તોડીને બતાવું કે કેટલી સરસ બાટી બની છે અને અંદરથી પણ કેટલી સરસ બની છે. અને આ દાળ બાટી ખાવાની બહુ જ મજા આવે છે, બહુ સરસ લાગે છે. તો બધા ટ્રાય કરજો. આવજો.